લબક જબક થાવ છો તમે. જો હંસાબાન કીધું વિડીયો ઉતારો એટલે તો તૈયાર કરવા થઈ ગયા. પાર્લરમાં નો જાય ઘરે એક માથું ઓળવીને મશાનથી મસાજી ચા ખાવું જ પડે ને તો કે લગનમાં કરશે. હા કે તો આપણે ક્યાં તૈયાર ખાવું બરાબર છે. હલો બધા કેમ છો? જય શ્રી કૃષ્ણ, ઓમ શાંતિ, જય સ્વામિનારાયણ. તો આજે અમારે મેરેજની તૈયારી છે. આજે લગ્ન આવે છે. હા અને સમજાય ભેગા થયા શંકર આવો 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 ગમન મહેમાન આવવા મળ્યા છે. આવો 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 કેમ છો? આ બધી સંસ્કારની તૈયારી છે. અત્યારમાં લગ્ન આવે છે. બપોર પછી વાના રસમ રાખી છે. વાના રસમ છે. લબક જબક થાવ છો તમે. અરે લાગો વરાજાના ભાઈ હોય ને મિત્ર એવું લાગે. મોટા ભાઈ અરે બધું છે ફાર્મમાં પણ ઘરે આપણે થોડુંક તૈયારી કરી છે. આમ ફાર્મમાં રાખ્યું છે. ઠીક એવું છે. તો બધું ફાર્મમાં રાખ્યું તો એટલું શું કામ રાખ્યું? તો ઘર કહેવાય ને તો પછી તો એટલું તો બધું ઘરે જ હોય ને. તો જ કહેવાય ને લગ્નમાં ઘર છે એમ. ચો બધી તૈયારી થાય છે. કેળ ફૂલડા. તમે શું કરો છો બેનું? તમે શું કરો છો? વાહેનું બેકગ્રાઉન્ડ શું કરો છો મિલનભાઈ? અડો અડો માંડ માંડ ગાડ્યું છે. તૈયાર અંશાબા બતાવો તો હું પહેરું. હા જો મહેમાન મારા આવવા મળ્યા. લગ્ન આવે છે. હા હા જો અમારા ડેકોરેશન વાળા બધા તબડા ચટી છે હો. જો મહેમાન હમણાં પોકતા છે હો. ઉતાવળ રાખજો. હાય મહિમાજી. ઓ મહિમા હાય. તે શું પહેર્યું છે? અને માથા પર શું નાખ્યું? ફ્લાવર કોણે કરી દીધું? જેની મામીએ. ઓ નાઈસ. લગન વાસી લો પછી સજય દે સુંદર વદનો દેવો. તેમ જન્મ વિધાતાએ અક્ષર પંક્તિમાં જે લખેલું છે એ આ લગ્ન પત્રિકા પ્રગટ કરે છે. સ્વસ્થાન સરેગામ નિવાસી હાલ સુરત મહાશુભ સ્થાને સર્વો શુભ ઉપમા લાયક શ્રીયુક્ત રાજમાન રાજેશ્વર